આપણે ભેંસ જો ફાઇનલી વ્યાઈ ગઈ. હું મમ્મી પાડો છે પાડી છોટું ભૂત થાવું ઘડીક તો બેસ તો. હાલો હવે છે ને મમ્મી ખાઈશ. હાલો તો જો બરાઈ ખાવ અમે તો બરાઈ ખાયો ઘરની કેમ કે દિન વાત કેને કરે સાલજો હે કેને આવજો કરી તો કે કેને કર કરી આવજો આવજો. હાલો તો નરે આવું ને તારે એ દેખો એ શિવ કર દે ટાટા કર દે એ જો ભેગા છે આવે સર શિવુ આ શિવુ ગયો શિવાની ગઈ ગઈ આમ તો જો બાબાઈ તો કર બાબાઈ પછી હાલો લેતી સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને હવાર હવારમાં બાકી બધા મોજમાં. હાલો છે ને જો પપ્પાને ફોન ચાર્જિંગમાં પડ્યો ભૂલાઈ ગયો એમણો જોઈને યાદ આવ્યું ફટાફટ દઈ દઉં હવે. જય શ્રી કૃષ્ણ કરી દે બધાય. હર હર મહાદેવ. ઢીંગલી ઢીંગલી બાબાઈ માર દીકો પછી થેન્ક યુ. ચાલો ચાલો જો દાદા આવી ગયા સ્કૂટર કાઢે ને હું ગેટ ખોલું જાય ઈ કાઢે ચોરિયા દાદા હે બેટા શું કે અહીંથી બાય દે ઉભી રહે એ માર દીકો સમજો તો શિવ 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 કાલે કોણ આવશે તો કે બીજું જીત કાલે કા ચાલો અટાણ બાય બાય પછી આપણે વાત કરીશું કા તું આવીને તો વાત કરીશું ઓકે ઓકે ને એ હા ચાલો તો છે ને પેલો બંધ કરતો હજી હાઈ છે ને ઓલા આવીશ મળીએ બાકી છે સાહ લેવામાં. એક નરેશભાઈ ને એક બીજો છોકરો આવે ને એ લઈ ગયા હજી આવશે પમ્યા મળીએ બાકી છે મોડેકથી આવે કંઈક 9:30 થઈ જાય કંઈક 10 થઈ જાય. શિવન છે ને જીરીક વહેલું છે ને પપ્પા છે ને શિવન મૂકી ને ચાહે શાકભાજીને લેવા ઓરાન રીંગણા ડુંગળી ને બધી છે ને લીલી ડુંગળી ને વટાણા લીલા મરચાં એવું બધું લેવાનું છે એટલે પપ્પા જાહે પછી ગેટને આગળીઓ મારતે પમ્યાઈને મણી સાય લઈ જાય પછી ગેટને આગળીઓ મારતે. ગાયને છે ને ભેંસને રોટલી દઈ દઉં આને છે ને બિસ્કિટ ખાવા એને અમે જે બિસ્કિટ નાખીએ ને ઓલા જોઈ ઓલા પ્રોટીનવાળા આવે ને કેલ્શિયમવાળા એ જોઈ ને અટાણે એક જ ટાઈમ નાખીએ બેગ જ નાખીએ ને આને પપ્પા કહીને ગયા છે બે તો ધ્યાન રાખજો આમ તો રાણાવથી તરત આવતા રહે બકાલાનું કરીને તો એ કહીને ગયા છે. મમ્મી છે ને સાણ થાપે છે નહીં થાપતા હતા પાછા ગેસ તગારું લેવા લે એ તો તારી ભલી થાય તું આ તો ખાઈ લે રોટલી દેતી હતી કંડા રોટલી દેખા પેલા તો હાવ સીધી તોડે. હલો સાણ લેવું હોય તો સાણ લેવું હોય અહીં થાપી નાખ વરી પાછા મમ્મી વરી ગયા બાજુ હા મને એમ કે ખાલી છે ભારી પણ તો ત્યાં કરવાની છે હજી કાલે જ થાય આ ઠાવકું છે મમ્મી પારી માથે. હા બુદ્ધિ નો લાગે ઈ તો ઠીક આપણે તો ઘણી અટાણે તો કર લઈએ ઉજારીને લાકડા જેવા સાણા પણ પછી બગાડ નાખે છે આ વખતે તો ન્યા ન ખરો તો ધારિયામાં ઢારિયામાં જવા દે ઓલી બાજુ ઢારિયા ઓલી બાજુ ઢારિયામાં કહે છે મમ્મી ત્યાં શું છે કે લાગે તો ઓછી લાગે અહીં તો હબાવ અડધું સાણું એઠે બગાડી ન્યા નો લાગે આ તો એકે ધૂળ હોય ને માં રાબો હોય એટલે ન વાંધો આવે કે ને
હમણાં જો વંડી માથે ગોઠવી દીધા કરીને હમણાં થપ થપ થઈ જા એ તને ખંજવારવું નકર તું મારે એકબીજા છોડી હતા છે બધું તો છે ને ઓલો ફોન તો આપણો બેગડો છે આ ફોનમાંથી હવે કોમેન્ટના જવાબ દીધા તો જરીક ટૂંકમાં દીધા ને ઊંધા સીધું લખાઈ ગયું હોય ને તો હલવી લેજો હમણાં બેગ દી ઓલો ફોન હમો થઈને આવશે ને એનું કીબોર્ડ પછી ફાવે એટલે છે ને પછી મેળે આવશે ગાડી અટાણે તો આમાં હલવવું જ પડશે ગમે એમ કરીને 4-5 દી તો નીકળી જાય એટલાથી અઠવાડિયું મને એમ છે એટલે ઓલી માકલીઓ તાત્કાલિક તો ન થાય તાત્કાલિક ના થાય આમાં ફાવતું ના હોય ને એટલે વાર લાગે જોઈને જ બધી જવાબ દીધા છે આન્સર પણ તોય આડાવરો અક્ષર થઈ ગયો શબ્દ તો હલવી લેજો હમણાં એના જેવો તો ન ફાવે એના જેવું તાત્કાલિક ન ફાવે આમાંય બેગ દીક વાપરીને એટલે પછી ફાવી જાહે કેમ આપણે વિડીયો ઉતારવામાં પહેલાં ન ફાવે ને પછી ફાવે એટલે વાપરી એટલે ફાવી જાહે ને ફવરાવવું તો પડશે જ આપણું કામ છે તો થઈ જાય થઈ તો જા એટલે ઉધાર લઈને બેસી ગયો હે રાજા હાલ 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 એ હું નથી લેતી મમ્મી ખાલી હું તો ઊભી તોય જોવે ઊંચી ઊંચી આખું કરી પાસે આવી એટલે પૂરું કાતાર એ હું તો નથી લેતી બાપા હા હમણાં ખાઈ લે એટલે પૂરું ઉભો રહે તું હવે આવી જા હવે મારે નત્ર રમાડવો જા નત્ર રમાડવો નાના તો આજ છે ને ટાઈટ સેતા ખરી પણ સીવું છે ને સેટર પહેર્યું નહીં ઓલું મેં કીધું કે નવું પહેરતી જાવ એટલું જૂનું ધોઈ નાખું તો એની મમ્મી પાછું મૂકી દીધું કે નથી પહેરવું હમણાં બેગ દીથી ટાઈટ નથી પહેરતી હતી એને એમ કે હવે નથી પહેરવું એને ક્યાં ટાઈટ લાગે છે જરાય ધરાર હવારે ધરાર પહેરાવી ઉઠીને મેં કીધું બાયણે એમને નીકળીને મેં કીધું સ્વેટર લઈ આવ અમારી બેન લઈને આવી મને કે તું પહેર લે ટાઈટ લાગે ટાઈટ કે મેં પહેર્યું તો એને પહેર્યું પછી એને હજી તો કટી બટકા ન કરી લીધા ને તો પાછું કાઢી નાખ્યું આજે જોયું તું ને યાદ આવી ગયું એટલે સ્વેટર પહેરું એવું છે મન પડે તો બધું પહેરે ન મન પડે તો ન પહેરવાનું હોય તો આપણે ના પાડીએ કે નથી પહેરવું તોય ધરાર પહેરે ટાઈટ લાગે ટાઈટ કોઈ કાલ નતું પહેર્યું તઈ એને પહેર્યું તું જય શ્રી કૃષ્ણ સીતારામ જો વાહિંદાન કરી લીધા મેં કીધું બે બાયુ સાહ લઈ જાય ને પછી ખેતરમાં જાઉં નકર તમે ખેતરમાં જાઓ ને આવશે એવું થાય એવું થાય મૂડી આવે એટલે અટાણે આવી તો જાય જ હા 8-9-10 વાગ્યા સુધીમાં આવી જાય પછી ન આવે તો એટલા આવી જાય એટલે કઈ આડાવરું જવાનું હોય ને તો જ ન આવે નકર તો કાયમી રેગ્યુલર આવે જ છે તો એવું છે તો પપ્પા છે ને આવી ગયા છે એટલે શાકભાજી મૂકી કપાસિયાને ગુણ મૂકી ને પછી છે ને પાછા પહેરીને જોયું પછી ગયા મને કહેતા ગયા મને કે એવું લાગે તો ફોન કરજે મમ્મી આગળ આવતા રહ્યા ગદપ પાટીને ને એક તરડો એની ગદપનો ખાતો નથી જોઈ માથે ઊભી છે આગળ બેઠી હતી ઊભી થઈ માથે ઊભી મોરી પડી ગઈ લગભગ આજ ખાઈને પડે કે ન પડે વ્યામાં એવું છે આ ગુણ છે ને ઉપાડની છે ને ઓસાડિયાને ધોવા કાઢ્યા બે રૂમના ઓસાડિયાને કવરિયાને પગનું હણિયાને બધું તો આકડી છે ને પલારી દઉં જો આ જીરી ખાતી નથી એક તરણો નથી ખાતો જોઈ પડી છે એમને મોરી પડી ગઈ સાવ ધીરી પડી ગઈ કા તો નકર તો મારવા ધોડે તો બપોરના 3 વાગ્યા ને અમારે છે ને બસ જો હવે ભેંસ વ્યાવાની તૈયારી છે મમ્મી ને પપ્પા ને એ બાજુ છે આગળ ભેંસ વ્યાઈ છે પછી આપણે જઈએ એ બાજુ હવે શું આવે પાડું આવે કે પાડી આવે કે સીવું ને છટ ઉતાવળ આવી બપોર દાદાએ કીધું કે આપણે કે બરીને બનાવીશું આજે કે દાદીને તઈ લખી લીધી ઠીક હે મને કે બરી જ બનાવજો દાદી કે હજી ભેંસ વ્યાય પછી ખીરું ધોઈએ કે પછી કે બને આગળ ઉઠશે એટલે પાછી એ નહીં વાત વ્યાઈ ગઈ
ઓલરેડી ભાઈ છે ને આપણે બેંચ જો ફાઇનલી વ્યાઈ ગઈ. હું મમ્મી પાડો છે કે પાડી આવી? વાહ, છપરી છે ને મમ્મી? છોટું ભૂજ થાવું ઘડીક તો બેસ તો. લેતી આવ ને ઘર લેતી આવ. હાલો ભાઈ આપણે છે ને હવે ઘર લઈ આવી ફટાફટ, કેમ કે મમ્મી છે ને હાથમાં તો હાથ વાર લાગશે એટલે હવે હું ફટાફટ એ કામ કરું. ઘર લઈ આવ ને ફટાફટ ઓલી પાડીને દઈ દઉં. ફાઇનલી પાડી આવી. આપણે વાટ જોતા હતા પાડી આવે, પાડો આવશે તો પાડી આવી અમારે. હા દઈ દીધો મમ્મા, દઈ દીધો. ઈ સાટે તુલસી તારો હાથ મારવા આવ્યો, તારો હાથ મારવા આવ્યો. એ તારો હાથ મારવા આવ્યો. ગરવારો હાથ ચાલે સાટવાય તો, ગરવારો હાથ ચાલે. ઘડીક વાત ભલે જો ને ઈશાની મન પડી છે તો પાડીને છે ને જો અંદર લઈ લીધી ને ભેંસને છે ને આખી લેતી અહીં બદલાવ લીધી હતી તો જો બેહી ગઈશ. હા એ જવાબ દઈ હા એ કે પાડી છે ને વજનવાળી છે. એક શેડો કોથરાનો મેં મમ્મીએ ઉપાડ્યો ને 2 શેડા પપ્પાએ ઉપાડ્યા એટલે હામાં 3 જણાએ ઉપાડીને બસ લીધી. મોટી છે વજનવાળી એટલે છે ને પડતી હતી. તુલસી કરતાં તો પાડી મોટી લાગે. બોલો આકડી છે ને હસોડો એને ટોપમાં નાખી ને પછી છે ને એક ખીલે ટેકાવી દેવું ને બેહને છે ને પપ્પા કે ધોઈને પછી અંદર લઈ લેવું. ધોવાની થાય એટલે ધોઈ પછી અંદર લેવાની છે ધારિયામાં. મારે છે ને જ્યાં ઘૂઘરી ઠારવાનું કામ હાલે છે. ઘૂઘરી બનાવી લીધી ને હવે થોડીક ઠારે ને તો પછી એમાં ગોળને તેલને નાખી ને હલાવી ને પછી હાવ ઠરી જાય ને ત્યાં ભેંસને દેવાની છે. પહેલાં તો બાજરાનો લોટ ને ગોળ ને તેલ ને એવું થોડુંક મિક્સ કરીને ભેંસને ચટાડી દીધું. હવે આને હાવ ઠારી નાખીએ. ઠરી જાય ને પછી નાખીએ ગોળ ને તેલ ને. વાર લાગશે હજી ઠરતો. કીધું તું ને પપ્પા દાદી અને દાદાએ કે તો ઉઠી તો બસો આવી જાય કીધું તું ને. હે ક્યાં જાતા જોઈએ તો અંદર જઈને હાલતા આપણે જઈએ. હાલતા જઈએ. અરે અરે કેતા તારું છે? હા માં તારું છે. હા લે લે જો 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 એ તો ઊભું થવાનું કરે ને. ઊભું થવાનું કરે ને. અરે કેટલા આપણે સેવ પૈદા થયા? એક તુલસી ને કા બૈદું કેટલા થયા? બે થયા ને. બે કે ના? બસ આ કે ના બે? એક ગાયનું ને એક ભેંનું. રમાડવાના તારે ને તો એ ઊભી થવાનું કરે. ઊભું થવાનું કરે. જોઈએ કેવું છે શું બસું? કારું છે હે? ભેંસનું તો કારું જોઈ ને.
દવાઈ ગઈ ને છે ને આપણે ખીરાનો ગ્લાસ ભરાઈ ગયો. પપ્પા છે ને ગેસ પાડીને પીવરાવવા આગળ જ બસ જો ઊભી થઈ પીવરાવે છે. પૂછડી જ પીવરાવે છે. બુસુક કરવા જ માંડી ને શીખવી. મમ્મી છે ને જાય કરાવ્યો લઈને હોય પણ પાઈ દઈએ ને ઓલા હરખું ઠાવકુકથી પાઈ દે છોટાને. બે ત્રણ પાઈ દઈએ તો હા હાલશે શીવું ખીરું આમ જો મન્યાથી તાકાત આવે જોરદાર તાકાત આવે ને શ્વાસ ન ચડે. ભાવે ને ભાવે ન મમ્મી મમ્મી તમને ન મેળાવ. હા બૈથી પીવે ના એ પીવે. ફરી ઉપાડી હિન્દુ માપ નો પડ્યું મને બારોબાર નહીં કાઢું કે નતો ઓછું હોય તો પછી ઓલા ફંદા કરે. હરખું આવે નહીં તો એને મેળ ન આવે. બધા છે ને અંદર બંધ થઈ ગયા આકડી ચો બધાને બાંધી દીધા અંદર. સ્યારે ખૂણામાં એક સ્યારે એક બાંધી દીધી. મમ્મી છે ને જો સાર લઈ જાય છે વટાણ વાટવાની નથી ગતપ નથી વાટવાની ને. હાલ આપણે ક્યાં જાવ હે ભૂમિને ઘેર હાલા કેટલી લઈ લે ને લઈ લે તારે લેવાઈ જાહે હું લઈ લઉં. ભૂમિને ઘેર ખીરું દઈ આવીએ ને બરાઈ કરવા મૂકી દીધી. અમારે છે ને દાદા દીકરી બે જ ખાહે બરાઈ. હું નહીં ખાઉં ભાવેશભાઈ મીઠી વસ્તુ બહુ નહીં ખાઈ ને મમ્મી એકાદી બે ટેફલી ખાવી હશે તો ખાહે. બાકી એક થારી જેટલી જ મૂકી. ટોપિયામાં મમ્મી કે ડાયરેક્ટ મૂકી દે. એ ટોપિયામાં કરાવ્યું એક દૂધ રેડી ખીરું ને ખાંડ નાખી દીધી ને પછી ખાંડ ઉગાર નાખી. પછી છે ને ભઠ્ઠે તો સીબું ઢાંકી ટોપિયાને ને ભઠ્ઠે છે ને ટોપિયું મૂકી દીધું કે હવે પાકી જાહે. એને તાપનો હેઠેથી કરાય તો ભરી જાય ને વરાળમાં જે કરીએ ને ઘણા વરાળમાં કરતા હોય તો એ છે ને જીરીક મોરહેરી લાગે બહુ મીઠી લાગે. ભઠ્ઠે આપણે તપાવીએ નહીં તો પાકી જાહે. પછી પાછા આવીશું ને તા પછી સીવું ખાહે ને હે બરાઈ ખાહે ને. અમારે છે ને જો આની કોમેન્ટ આવી હતી આ સાણા ના કે ઢેગલા છે ના દીકા ઢોરાઈ જાય જો ઢોરાઈ જાય. હા બે આઈથે લેજે બે આઈથે જો એની લીધી કેટલી થોડે ખુદી લઈને પછી મને દઈ દેજો લક ઢોરાઈ જાય. સાણા ઈ કે છે કે ખાતર ઓલું છે ઈ કે ખાતર ત્યાં છે ને ખાતર છે બાયડે અહીંયા ભેહું બેસતી હોય ને તે પછી નેવરા હોય ને તો અહીંયા વંડી અંદર ટપાડ દઈએ. તે ટૂંકમાં એટલે અડિયા જેવા થઈ ગયા હોય ચરિયા. હવે આ ઘઉંવાળું ખેતર ખાલી થાય ને પછી ઉનાળે આ બધું આમાં ખાતર ઉડાડી દેવું ને પછી ખેડી નાખીશું એટલે મિક્સ થઈ જાય. આ બાજુ છે ને ઊભી રે મારા હાટું મોર ભાગે છે. અહીંયા અમુક જગ્યાએ છે ને આ કૂતરા હવે ખૂંદી નાખ્યા. હેરી વાંસે ભૂમિ જો આ સીવું અહીં ગોતે અહીંયા બેઠી મા દીકરી હાલ અહીં છે અહીં આવતી રે અહીં છે હાલ સંપલ ઉતારીને અંદર જવા તૈયાર થઈ ગઈ. આકડી ઓલા હાંટિયા વાળા આવ્યા ને હાંટિયા નીકળાતી કે હમણાં આવ્યા હતી હાલ્યો ભે વ્યાણી બપોરે 3 વાગે પાડી આવી પાડી એ જબરી મોટા માથા વાળી હા વેલો વેચશે. હું હમણાં આવી ગયો ને પછી મને ખુશીના સમાચાર મળી ગયા ને ખુશીના સમાચારનું કિરણે વસ્તુ બનાવી નાખી કે ને કિરણ? હા ખુશીમાં મીઠાઈ આપણી ભાષામાં બરાઈ. આ વાર ન લાગે ભઠ્ઠે મૂકી દઈએ એટલે થઈ જાય. સીવું હાટું થઈને હજી ગરમ છે ને એટલે જરીક ઢીલી છે નકર કડક થઈ જાય. એટલે અને જો મારે સેટર હવાતું જ નથી જોતો. જા દાદી પાસે ને તું ચાખીને કે કેવી છે. આ દાદા દીકરી હાટું જ કરી
હા મને તો આ બરાઈ છે ને ઘણાઈને બહુ ભાવતી હોય ને ઘણાઈને નોય ભાવે એવું હોય કે ને હા કરણને બહુ ભાવ હો. જો આ ચોટી ગઈ તો રાતમાં આમ આવતી રહે મારા હાથ ભર્યા હવે આમ આવતી રહે અહીંયાથી આ રહી. ચાખીને કે કેવી છે બરાઈ કેવી? હાલે હા કયો હાલો મમ્મી તમે ખાઓ મારા ને તો મહિલા જ નહીં આવે બરાઈ મને તો ખીરું પી લીધું ભાઈ તમારે હાલશે અમને તો ભાવે બરાઈ મને નો ભાવ ખીરું બરાઈ બરાઈ જોઈએ છે બહુ તો મને નો ભાવ ઓલી કુકરમાં કરીએ ને ઓલી જરાક બરેલી હોય ને ઈ વારી વાંધો હા. ઈ મીઠાશ તો ઈ લાગે એ મીઠી વધારે લાગે આ મન બહુ મન નો થાય પરાઠે જોઈએ ભાવે છે આ પપ્પા દીકરીને ને એના દાદાને ક્યાંય ખાય છે દાદા નહીં ભાવે શું કરે છે એવું હે ધોગે ક્યાં જોવા દે છે હવે નહીં ધગતી તમે તો કાઢી દીધી હાલો હવે છે ને મમ્મી ખાઈશ હાલો તો જો બરાઈ ખાય અમે તો બરાઈ ખાઈએ ઘરની કેમ હમ. કે દિન વાત શું આપણે ગાય દોધ વ્યાણી તે તો નહોતી બનાવી કઈ નતું બનાવ્યું મેં એને બરાઈની ના પાડી પછી બીજા દી હું આ વહી ગઈ એટલે બાસિંદીને આરખ કર્યું તો અહીંયા મારા મમ્મીને ઘરે અહીંથી દૂધ લઈ ગઈ બનાવી હતી અમે તો પછી કઈ નહોતું બનાવ્યું પછી મેં અહીંયા ખાધી એ નથી મારા મમ્મીને ઘરે બરાઈ બનાવી હતી ને અહીંથી દૂધ લઈ ગઈને મેં નથી ખાધી ઓલે બાસુંદી મેં નથી ખાધી ઘણા ઓલા સિટીમાં ને વેચાતી હોય ખબર હે રેકડીમાં હોય વેચાતી લઈ હા. બરાઈ તો બરાઈ ઘણા પેકિંગ ને ઓલા કરેલા હોય આ બરાઈ વેચાય બાપી આ માણસો ભાવે એને ભાવે ખાઈ વેચાતી લઈને આપણે તો ન મેળાવે અમારી આ શું કરે ટીંડોલી હવે નથી થકતું ઉપાડ ને બટકો ભર ઈ સફેદ મીઠાઈ છે ને ખા મને એમ છે કે એક બટકો ભરી ના પાડતી